નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જમવાનું સારી ગુણવત્તાનું ન હોવાનું કહી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। VNSGU ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યુનિવર્સિટી સંલગ્ન છાત્ર વાસમાં છેલ્લા 1 મહિનાથી જમવાનું સારું નથી આવતું, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, ભોજનને લઈ સમસ્યાઓ બાબતે વિદ્યાર્થી પરિષદ દ્વારા 10 દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવે, પરંતુ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈ એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે પહોંચી રજિસ્ટ્રારની ઓફિસ બહાર ધરણા કરી રામધૂન બોલાવી કહ્યું હતું કે અગાઉ બોયઝ હોસ્ટેલમાં 2000 મેસની ફી હતી, જે 2400 કરાઈ છે। ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી 1700 હતી, જે વધારીને 2400 કરાઈ છે, છતાં ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાના આક્ષેપ કરાયા હતા। હીરાપરા નિશા, મેં VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, પ્રાઇવેટ હોસ્ટેલમાં। અમને જમવાના ઘણા પ્રોબ્લેમો છે। અમારા જમવામાં ઈયળોવાળું જમવાનું આવે છે, વાળવાળું જમવાનું આવે છે, જેના કારણે ઘણી ગર્લ્સને પ્રોબ્લેમ થાય છે જમવાના। જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે, જેમનું PSI નું રનિંગ બી જમવાના લીધે છૂટી ગયું છે, જેઓ છેલ્લા 4-5 વર્ષથી એક્ઝામની તૈયારી કરતા હતા, તો તેના લીધે એનું રનિંગ બી છૂટેલું છે। તો અમારી એ જ રજૂઆત છે કે જલ્દી આ કોન્ટ્રાક્ટ રદ કરાવો અને નવો કોન્ટ્રાક્ટ અપાવો, જેથી અમને ગુણવત્તાવાળું જમવાનું મળી રહે અને અમે લોકો ભણવામાં સારી રીતે ફોકસ કરી શકીએ। અમે અહીંયા બીજી વાર આવેલા છે, 108 થી વધુ સ્ટુડન્ટ અમે એકઠા થયા છીએ। અમારે એક્ઝામ છોડીને, અમારા લેક્ચર છોડીને અમે અહીંયા ભેગા થયા છીએ, છતાં આ લોકો ઓફિસના કર્મચારીઓ અમને જોઈને આ લોકો ભાગી ગયા છે। જ્યાં સુધી એ લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નથી થવાના અને અમારું આંદોલન કન્ટિન્યુ કરશું અમે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।